ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકા નગરપાલિકાના સફાઈ કામદારો અને કર્મચારીઓને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી તાલુકા ઇન્ડિયન રેડ ક્રોસ શાખા દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી સૂત્રાપાડા તાલુકા ઇન્ડિયન રેડ ક્રોસ શાખાના પ્રમુખ અજયભાઈ બારડ દ્વારા તાલુકા નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતનભાઈ બી ડોડિયા, જિલ્લાના ભાજપ પાર્ટીના મહામંત્રી દિલીપભાઈ બારડના અધ્યક્ષસ્થાને સૂત્રાપાડા નગરપાલિકાના તમામ સફાઈ કામદારો અને કર્મચારીઓને કીટનું વિતરણ કરાયું હતું. તો આ પ્રસંગે જિલ્લાના ભાજપ પાર્ટીના મહામંત્રી દિલીપભાઈ બારડ, સૂત્રાપાડા તાલુકા નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતનભાઈ બી ડોડિયા, વેરાવળ તાલુકા નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ જયદેવભાઈ, બાંધકામ સમિતિના ચેરમેન અંકુરભાઈ, વેરાવળ તાલુકા નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ જયદેવભાઈ, બાંધકામ સમિતિના ચેરમેન અંકુરભાઈ, સૂત્રાપાડા તાલુકા નગરપાલિકાના પ્રમુખ મનોહરસિંહ બારડ, ઉપપ્રમુખ નરેશભાઈ કામડિયા, ચેરમેન કૈલાસભાઈ, રમેશભાઈ વડાગર, સૂત્રાપાડા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જયસિંહભાઈ કામડિયા, તમામ સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. દિલીપભાઈ બારડ, મહામંત્રી ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટી. શું હતો આજનો કાર્યક્રમ? આજનો કાર્યક્રમ જે સૂત્રાપાડા નગરપાલિકાની જે પાયાની જે અમારી ધરોહર છે, જેને કારણે આજે ગામમાં સફાઈનું આવા ચોમાસામાં કામ થઈ રહ્યું છે, એવા સફાઈ કામદારોને આ વરસાદના કામમાં બિરદાવવા માટે અને તેમને મદદરૂપ થવા માટે રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઈ બારડ દ્વારા દરેક જે સફાઈ કર્મચારી છે અને સમગ્ર સૂત્રાપાડા નગરપાલિકાનો જે સ્ટાફ છે તેમની કામગીરીને બિરદાવવા માટે આજે એક જે ડાઇનિંગ કીટનું જે વિતરણ રેડ ક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવ્યું છે અને દરેક સ્ટાફ 113 જણાનો સ્ટાફ છે, દરેકને આ કીટ આપવામાં આવે છે. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.